હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારા આજના એક નવા વિડીયોમાં. હું છું અમિત ખંજારિયા અને આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે છે રવિવાર અને સ્નેહને છે રજા ને સ્નેહ આજે આપણે જવાનું છે બહાર. આજે આપણે જવાનું છે બહાર. તો આપણે સ્નેહ તૈયાર થઈ ગયો છે, અમે બધા તૈયાર થઈ ગયા છે. હવે સ્નેહ તૈયાર થઈ જાય, એ તૈયાર જ છે. તો બધા તૈયાર થઈ જાય પછી આપણે નીકળીએ. હાલો, હવે બા એક તૈયાર થઈ જાય એટલે આપણે બધા નીકળીએ. મિત્રો, આપણે જતા હતા દ્વારકા અને રસ્તામાં છે ને આપણે એક સુરાપુરા દાદાનું મંદિર આવતું હતું, તો આપણે આવ્યા છીએ દર્શન કરવા. તો આપણે સુરાપુરા દાદાના દર્શન કરવા આવ્યા. હા, કૈણા દાદાના દર્શન કરવા આવ્યા. લાઈન ઉપર ના હાલે, નીચે હાલ. ચંપલ ઉતારી નાખ. જય કૈણા દાદા. બસ. તો મિત્રો, આપણે આવી ગયા કૈણા દાદાના દર્શન કરવા. આપણે કરી લઈ કૈણા દાદાના દર્શન. જય કૈણા દાદા. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ દ્વારકા. અને દ્વારકા પહોંચ્યા અને પ્લાનમાં થોડોક ચેન્જ થયો છે, કેમ કે અત્યારે વાગી ગયા છે 11. 12 વાગે તો મંદિર બંધ થઈ જાય છે, એટલે અત્યારે આપણે જવું પહેલાં બેટ દ્વારકા, પછી રિટર્નમાં દ્વારકા લેશું. નહીતર પહેલાં આપણે દ્વારકા જવાનું હતું, એટલે હવે પ્લાનમાં થોડોક ચેન્જ થઈ ગયો. તો પહેલાં જાઉં આપણે બેટ દ્વારકા અને પછી રિટર્નમાં દ્વારકા. જો આમ તમને દેખાતું હોય ને તો સામે સામે દ્વારકાધીશનું મંદિર દેખાય છે. જય દ્વારકાધીશ. મિત્રો, આપણે આવી ગયા છીએ અત્યારે સુદર્શન સેતુ બ્રિજ ઉપર. બ્રિજ ઉપર એટલી મજા આવે છે ને, જો મસ્ત મજાના વળકા જાય છે. પાણી કેટલું મસ્ત છે. જો કેટલા બધા વળકા જાય છે. ઓ ઓળકા વાળું પુલ તો જો વાત ઓલું છે ને જો ઓલું દેખાય લાલ. હા હા, ત્યાંથી ઓળખામાં બેસવાનું, ત્યાંથી પછી આમ જાય અને આ બાજુ જવાનું. આમ ક્યાં જાય? એ આમ સામે ઓલો કાંઠે જવાનું. મિત્રો, અમે સુદર્શન બ્રિજની મોજ માણી રહ્યા છીએ. જોશ ને મજા આવે ને. હે હાલો, તમને સ્નેહ સુદર્શન બ્રિજ બતાવે. જો આ બાજુ છે ને મોરપીચ. હા, સ્નેહ બતાવે મોરપીચ. સ્નેહ, તને કેવી મજા આવે અહીંયા? બહુ મજા આવે. અહીંયા જો છાશ આવે પીવી હોય તો.
પાણી કેમ બાકી મસ્તીનું હે છે બહુ મજા આવી પાલે ટાંગે બધા લોકો સુદર્શન બ્રિજની મોજ માણી રહ્યા છે સ્નેહને તો મજા આવી ગઈ જો આટા જ માર્યા રાખે આમ સ્નેહ બહુ મજા આવે ભાઈ હે સ્નેહને આજે આવું ફૂલ મોજ આવી ગઈ મિત્રો સ્નેહ સુદર્શન સેતુના બ્રિજની મોજ માણી રહ્યો છે શું કરે સ્નેહ હે હા કેવો ઠંડો પવન આવે છે પવન તો જો ઠંડો આવે છે